સામાજિક ક્રિયા કોને કહીએ છીએ એવી ચર્ચામાં આપણે એવી વાત કરી હતી કે વ્યક્તિ એક વખત વર્તનની શરૂઆત કરે છે અને એ વ્યક્તિના વર્તન ભવિષ્યમાં સામાજિક ક્રિયાની અંદર પરિણમશે કે નહીં એની સંભાવના ઉદ્ભવે છે. જ્યારે વ્યક્તિ પોતે વર્તન કરે છે ત્યારે એની અંદર એ વર્તનની અંદર કોઈ ચોક્કસ હેતુ છુપાયેલો હોય અને વ્યક્તિ સભાન અવસ્થાની અંદર વર્તન કરે છે તેમજ જે તે સમુદાયના નિયમો છે, રિવાજો છે, રૂઢિ છે કે સામાજિક નિયંત્રણના જે પણ માધ્યમો છે આ બધી બાબતોને આધીન એ બધી બાબતોને અનુસરણ કરીને જ્યારે વ્યક્તિ પોતાની આવશ્યકતા પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે જ્યારે વર્તન કરે છે તો એવા વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ. દાખલા તરીકે પાગલ વ્યક્તિનું વર્તન એ સામાજિક ક્રિયા નથી, કારણ કે પાગલ વ્યક્તિ જે પ્રકારનું વર્તન કરે છે એ વર્તનની અંદર કોઈ સભાનતા કે કોઈ હેતુ હોતો નથી અને બીજું કે એમાં કોઈ સમાજની વ્યવસ્થા સમાજના નિયમો એની અંદર ઇન્વોલ્વ નથી. હા, પણ એ જ પ્રકારનું વર્તન જો સમાજનો કોઈ સામાન્ય વ્યક્તિ કરે છે તો એને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ, કારણ કે એ વ્યક્તિ કોઈ ચોક્કસ હેતુ માટે સભાન અવસ્થાની અંદર પાગલ વ્યક્તિનું વર્તન કરે છે. એટલા માટે એક જ વર્તન છે પણ એ વર્તન કરનાર જે વ્યક્તિ છે કે જેને આપણે કર્તા કહીએ છીએ, પણ એ કર્તા કેવો છે એના આધારે એ વ્યક્તિના વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણવી કે નહીં ગણવી એ નક્કી કરી શકીએ છીએ. એટલે સામાજિક ક્રિયા એ સભાનતાપૂર્વક થયેલી અર્થપૂર્ણ અને સામાજિક પરિસ્થિતિ વડે અસર પામેલી પરિસ્થિતિમાંથી ઉદ્ભવેલી ક્રિયા છે. સામાજિક ક્રિયા પાછળ કોઈ ચોક્કસ ધ્યેય રહેલો હોય છે કે જેને પ્રાપ્ત કરવા સામાજિક પરિસ્થિતિનો આધાર લેવામાં આવે છે. જેમ કે માનવીની ભોજન કરવાની ક્રિયા એ સામાજિક ક્રિયા છે, પણ પશુની ભોજન કરવાની ક્રિયા એ સામાજિક ક્રિયા નથી. કારણ કે માનવી જે ભોજન કરે છે તો એ ભોજન કરવાની રીત છે એ રીત સમાજ તરફથી વિકસાવવામાં આવેલી છે. એટલે કે આપણી જે કુટુંબની વ્યવસ્થા છે, કુટુંબની વ્યવસ્થામાં આપણું જ્યારે ઘડતર થાય છે, આપણું સમાજીકરણ થાય છે ત્યારે આપણને શીખવામાં આવે છે કે ભાઈ જમતા સમયે આપણે જમણા હાથનો આપણે ઉપયોગ કરીએ છીએ, હવે આપણે આસન પાથરીને પરોઠી વાળીને ભોજન કરીએ છીએ. તો એ જે ચોક્કસ રીત છે એ રીતને ફોલો કરીને આપણે ભોજન કરીએ છીએ. અને બીજું કે ભોજનની અંદર આપણે જે પણ ખોરાક લઈએ છીએ તો એ ખોરાક પણ જે તે કુટુંબ જ્ઞાતિ સમુદાયનો જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને માન્યતા પ્રાપ્ત થયેલી એ બધી ખોરાકની વસ્તુઓ છે. જ્યારે પશુ ભોજન કરે છે તો પશુ ભોજન કરવામાં એવી સમાજની વ્યવસ્થા એ વિકસાવવામાં નથી આવી. હા, કદાચ એ હેતુ માટે ભોજન કરે છે, સભાનતાપૂર્વક ભોજન કરે છે, પણ એને આપણે સામાજિક ક્રિયા ગણી શકતા નથી. કારણ કે આપણી સમાજની વ્યવસ્થામાં પશુએ એટલે કે જે કઈ ગાય ભેંસ બળદ છે બકરી છે કે એ બધાએ કેવી રીતે ભોજન કરવું, કે ભાઈ ચકલી છે કબૂતર છે કાગડા છે એમણે કેવી રીતે ભોજન કરવું, શું ભોજન કરવું એ સમાજ નક્કી નથી કરતો. એટલા માટે આપણે પશુ પક્ષીને ભોજન કરવાની ક્રિયાને આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. પણ સમાજનો સભ્ય એવો માનવી જ્યારે ભોજન કરે છે અને એ ભોજન કરવાની જે રીત છે એ રીતને આપણે સામાજિક ક્રિયા ગણી શકીએ છીએ. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે સમાજશાસ્ત્રની અંદર સામાજિક ક્રિયાને વિકસાવવા માટે કે સામાજિક ક્રિયાનો ખ્યાલ સમજાવવા માટે મેક્સ વેબરની ભૂમિકા મહત્વની માનવામાં આવે છે. તો અહીંયા પણ થઈ ગયો સર. અહીંયા પણ મેક્સ વેબરે સામાજિક ક્રિયાને સમજાવવા માટે પોતાનો ખ્યાલ રજૂ કર્યો છે.
શું કહે છે મેક્સ વેબર કે જ્યારે ક્રિયા કરનાર વ્યક્તિ દ્વારા ક્રિયા સાથે જોડવામાં આવેલ આત્મલક્ષી અર્થના કારણે તે ક્રિયા બીજી વ્યક્તિઓના વર્તનને લક્ષ્યમાં લઈને કરવામાં આવેલી હોય અને તેના પરિણામે તે ક્રિયાનો ક્રમ બીજાઓના વર્તન તરફ અભિમુખ થયેલો હોય તો એવા વર્તનને સામાજિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા મેક્સ વેબરે જે પણ સામાજિક ક્રિયાનો ખ્યાલ કર્યો છે એ ખ્યાલ તદ્દન અલગ પ્રકારે અર્થ એને સમજાવ્યો છે. શું કહે છે કે વ્યક્તિ જે પણ વર્તન કરે છે તો એ વર્તન હંમેશા કેવું હોય છે કે બીજી વ્યક્તિઓના વર્તનને લક્ષ્યમાં લઈને કરવામાં આવેલું વર્તન છે. એટલે કે વ્યક્તિના એવા જાહેરમાં થતા વર્તનો કે જે વર્તન વ્યક્તિ કરે છે અને એ વર્તનને સમાજના બાકીના કોઈ લોકો લક્ષ્યમાં નથી લેતા, અથવા તો એ વ્યક્તિનું વર્તન જ્યારે સમાજના કોઈ બીજી વ્યક્તિના વર્તનને ધ્યાનમાં લઈને કરવામાં આવેલું વર્તન નથી હોતું, તો એ વર્તનને અહીંયા સામાજિક ક્રિયા મેક્સ વેબર એ ગણાવતા નથી. એટલે કે જ્યારે વ્યક્તિ હંમેશા જાહેર જીવનની અંદર વર્તનો કરે છે તો એ બધા વર્તનો કેવા છે કે સમાજના બીજી જે અન્ય વ્યક્તિઓ છે એ અન્ય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા વર્તનો છે. આગળ શું કહીએ, અને એ વર્તનના પરિણામે એમની જે ક્રિયાનો ક્રમ છે એ બીજાઓના વર્તન તરફ અભિમુખ થયેલો હોય છે. એટલે સાદી ભાષામાં આપણે કહીએ કે સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે જાહેરમાં વર્તન કરે છે તો એ વર્તન કરવા પાછળનો એમનો હેતુ, એમનો આશય એવો હોય છે કે ભાઈ મને જોનારા જેટલા પણ વ્યક્તિઓ છે એ બધી વ્યક્તિઓ મારા વર્તનની નોંધ લેવી જોઈએ, અને નોંધ લઈને હું જે વર્તન કરું છું એનો કોઈને કોઈ પ્રકારનો રિસ્પોન્સ, કોઈને કોઈ પ્રકારનો બદલો એ મને મળવો જોઈએ. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ એટલે આપણને મેક્સ વેબરની જે વિભાવના છે વધુ એ સરળ રીતે સમજાઈ જશે. કે માનો કે આપણો ક્લાસરૂમ ચાલે, લેક્ચર ચાલે છે, અને એ લેક્ચરની અંદર કહે કે કોઈ વિદ્યાર્થી મોડો આવે છે અને મોડા આવતાની સાથે દરવાજા પર ઊભો રહે છે, અને ઊભો રહીને આપણે બધા લેક્ચરમાં તલ્લીન છીએ, પણ એ વિદ્યાર્થી આવ્યો છે એની નોંધ આપણે બધા લઈએ એટલે માટે એવું વર્તન કરે અને જોરથી બોલે, સર આવું, એવી રીતે જોરથી બોલે. એટલે શું થાય કે ક્લાસમાં બેઠેલા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ એમની સામે જુએ. તો એ વ્યક્તિનું જે વર્તન છે એ વ્યક્તિના વર્તનને મેક્સ વેબરની પરિભાષા પ્રમાણે સામાજિક ક્રિયા ગણી શકીએ. પણ માનો કે આવું જ વર્તન સતત ચાલુ રહ્યું, એક દિવસ, 2 દિવસ, અઠવાડિયું, પછી ક્લાસના બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ભાઈ એ તો આવીને આવી રીતે બોલે છે, એટલે આપણે હવે એ વ્યક્તિના વર્તનની નોંધ નથી લેતા, ત્યારે એ વ્યક્તિના વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. પછી શું કરે છે કે વ્યક્તિ હવે એને ખ્યાલ આવી ગયો ભાઈ હવે હું આ વર્તન કરીશ તો ક્લાસના વિદ્યાર્થી મારી સામું નહીં જોવે, એટલે એ કોઈ નવા પ્રકારનું વર્તન એ ફરી બીજા દિવસે કરશે. તો હંમેશા એ સંદર્ભમાં અહીંયા મેક્સ વેબરે કહ્યું કે સમાજના જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓની વચ્ચે જ્યારે વ્યક્તિ પોતે વર્તન કરે છે તો એ વર્તનની પરિસ્થિતિ, વર્તનનું પરિણામ કેવું આવશે એ અગાઉથી એને ખ્યાલ હોય છે, અને એ પરિણામની સંભાવના કે એ પરિણામને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ જ્યારે વર્તન કરે છે અને એ વર્તનને અહીંયા સામાજિક ક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. એટલે કે વ્યક્તિની સભાનતાપૂર્વકની અને સામાજિક રીતે અર્થપૂર્ણ ક્રિયા જે થાય છે એ ક્રિયાને આપણે સામાજિક ક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. ભોજન કરવું, લગ્ન કરવા, ચોરી કરવી, મંદિરમાં દર્શન કરવો, અભ્યાસ કરવો, આ બધા જે વર્તનો છે એ બધા વર્તનો એ સામાજિક ક્રિયાના એ ઉદાહરણ તરીકે આપણે એ જોઈ શકીએ છીએ. હવે આવી જે સામાજિક ક્રિયા છે એ સામાજિક ક્રિયાને વધુ વિસ્તૃત રીતે સમજવા માટે એમને કેટલાક લક્ષણો છે, લક્ષણો પણ સમજવા જરૂરી છે. એમાં પહેલું જ લક્ષણ છે કે સામાજિક ક્રિયા અન્ય વ્યક્તિઓના વર્તન તરફ અભિમુખ થયેલી હોય છે. એટલે
કે વ્યક્તિના એવા વર્તનો જે વર્તનો હંમેશા સમાજના અન્ય વ્યક્તિઓને કેન્દ્રમાં રાખીને કરવામાં આવતા વર્તનો છે. એટલે કે વ્યક્તિનું વર્તન અન્ય કોઈ પણ વ્યક્તિ તરફ એ કેન્દ્રિત થયેલું હોય છે. એટલે મેક્સ વેબરની જે આ પરિભાષા છે એ પરિભાષા પ્રમાણે આપણે એવું કહી શકીએ વ્યક્તિના એકાંતમાં થતા વર્તનો કે જ્યારે સમાજનો કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર નથી હોતો અને વ્યક્તિ જે વર્તન કરે છે તો એ વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણી શકતા નથી. એટલે કે વ્યક્તિનું વર્તન સામાજિક ક્રિયા ત્યારે જ બની શકે કે જ્યારે એ વર્તનની નોંધ લેવા માટે અન્ય કોઈ પણ વ્યક્તિ એમની સમક્ષ હાજર હોવું જોઈએ. અન્ય વ્યક્તિના જે ભૂતકાલીન કે ભવિષ્યકાલીન વર્તનના આધારે વર્તમાનનું વર્તન અસ્તિત્વમાં આવતું હોય છે. એટલે કે સમાજની અંદર રહેલું કોઈ પણ વ્યક્તિ જ્યારે જે વર્તન કરે છે તો એ વર્તન આપણે કીધું પ્રમાણે કે સમાજના અન્ય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વર્તન હોય છે. પણ એ વર્તન કેવું હોય છે? કોઈ ભૂતકાલીન પરિસ્થિતિ કે કોઈ ભવિષ્યકાલીન પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે વર્તમાનમાં વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્તન એ કરે છે. જેમ કે માનો કે તમે બજારમાં ચાલ્યા જાઓ છો અને બજારમાં ચાલ્યા જાઓ છો બજારમાં તમારો કોઈ મિત્ર મળે છે તમને કે જેને સાથે તમે કદાચ મહિના પહેલા તમારે માથાકૂટ થઈ છે, તમે એમની સાથે ઝઘડો કર્યો છે અને એ મિત્ર તમને એ સમયે મહિના પહેલા એ ગાળ આપીને વયો ગયો હતો. તો હવે એ મિત્ર આજે તમને મળે છે અને તમે એનો બદલો લેવા માટે આજે તમે એમને ગાળ આપો છો. તો તમારું અત્યારનું જે વર્તન છે એ વર્તન કેવું છે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી એ ભૂતકાળની ઘટના સાથે એ જોડાયેલું છે. અથવા તો માનો કે એ સમયે બજારમાં તમારે કોઈની સાથે ઝઘડો થાય છે અને તમે મારીને ભાગી જાઓ છો. તો તમને ખ્યાલ હોય છે કે ભાઈ અત્યારે ભલે હું ભાગી જાઉં છું મારીને પણ ભવિષ્યમાં હું જ્યારે એમની સાથે મારી મુલાકાત થશે ત્યારે મારે એમની સાથે ફરીવાર ઝઘડો થવાનો છે. તો એ સંદર્ભમાં જે તે સમયે જે વર્તન થાય છે એ વર્તન હંમેશા કા ભૂતકાલીન કા ભવિષ્યકાલીન જે પણ પરિસ્થિતિ છે જે પરિણામ છે એ પરિણામ કે સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યક્તિ હંમેશા કોઈને કોઈ પ્રકારનું વર્તન એ કરતો હોય છે. અને જે તે સમયે વર્તમાનમાં થતું વર્તન છે એ વર્તનનું આપણે કીધું પ્રમાણે કોઈ ચોક્કસ હેતુ માટે કરીએ છીએ પણ એ ચોક્કસ હેતુ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય એવું જરૂરી હોતું નથી. તમે જે વર્તમાનમાં વર્તન કરો છો એ વર્તનનું પરિણામ કે એ વર્તનનો હેતુ તમારો ભવિષ્યની સ્થિતિની અંદર પણ સિદ્ધ થવાનો હોય એવું તમે જાણતા હોવો છો અથવા તમને એવું અનુમાન હોય છે કે તમારે એવી નિશ્ચિતતા હોય છે કે હું ભલે આજે આ વર્તન કરું છું પણ એ વર્તનનો બદલો આજે નહીં તો મને ભવિષ્યમાં એ મળશે. જેમ કે આજે માનો કે તમે અત્યારે રેગ્યુલર ઓનલાઈન ક્લાસ ભરો છો તો એ ક્લાસ ભરો છો તો એની પાછળનો હેતુ તમારો કે ભવિષ્યમાં આવનારી જે પરીક્ષા છે એ પરીક્ષાની અંદર તમારે સારા માર્ક્સ પાસ થવું છે એટલા માટે તમે અત્યારે લેક્ચર ભરો છો. તો એ અત્યારે લેક્ચર ભરો છો તો લેક્ચર ભરો છો એટલે તરત તમને રિઝલ્ટ નહીં મળે, પરિણામ નહીં મળે. બરોબર, એ પરિણામ તમને ભવિષ્યમાં મળવાનું છે. મળનારા પરિણામથી તમે પરિચિત છો, તમે સભાન છો અને એટલા માટે તમે વર્તમાનમાં આ પ્રકારનું વર્તન કરો છો. અન્ય જે વ્યક્તિ છે તો અન્ય વ્યક્તિની અંદર તમારી સામે પરિચિતો પણ હોય છે અને અપરિચિતો પણ હોય છે. એટલે કે વ્યક્તિ પણ હોય અને જૂથ પણ હોઈ શકે છે. પણ જ્યાં સુધી કહીએ કે મેક્સ વેબરની પરિભાષા પ્રમાણે સમાજના જેટલા પણ લોકો છે એ સમાજના લોકોની વચ્ચે તમારું વર્તન નથી થતું ત્યાં સુધી સામાજિક ક્રિયા સંભવવાની કોઈ શક્યતા નથી. તમે કોઈ તમારા મિત્રો સાથે વર્તન કરો છો કે અન્ય તમારા કોઈ બીજા કર્મચારીઓ છે કે અન્ય કોઈ તમારા બીજા જે જગ્યાએ તમે જાહેર જીવનની અંદર સભ્યપદ ધરાવો છો ત્યાં પણ કોઈ અપરિચિત વ્યક્તિ હશે. હા, માનો કે તમે કોઈ બજારમાં જાઓ છો અને બજારમાં કોઈ વેપારી ગ્રાહક પાસેથી નાણાં લે છે કે જે કંઈ લેવડ કરે છે તો એ પણ એક સામાજિક ક્રિયા છે. એટલે કે મેક્સ વેબરના મતે જ્યાં સુધી અન્ય વ્યક્તિના વર્તનના આધારે વ્યક્તિનું વર્તન હોતું નથી ત્યાં સુધી એ વર્તનને આપણે સામાજિક ક્રિયા ગણી શકતા નથી. એટલે પેલી ખાસિયત અહીંયા મેક્સ વેબર દર્શાવે છે કે ભાઈ
વ્યક્તિનું વર્તન હંમેશા સમાજના અન્ય વ્યક્તિઓના વર્તન તરફ અભિમુખ થયેલું વર્તન છે. અને તમે જોશો કે આપણે સમાજમાં જેટલા પણ વર્તનો કરીએ છીએ તો એ બધા વર્તનો કેવા છે, હંમેશા આપણે સમાજના લોકોને ધ્યાનમાં રાખીને વર્તન કરીએ છીએ. આજે આપણે કોઈ પણ પ્રકારના વર્તનની શરૂઆત કરીએ તો વર્તન કરતા પહેલા આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ હું આવું કરીશ તો મને મારા કુટુંબના લોકો શું કહેશે, સમાજના લોકો શું વિચારશે, કોઈ મને ઠપકો નહીં આપે ને, કોઈ મને ખીજાશે ને, હું આમ કરીશ તો સમાજના લોકો મારા વખાણ કરશે કે નહીં કરે, સમાજના લોકો મારા વર્તન નોંધ લેશે કે નહીં લે. બરાબર. તો આવી બધી જે કઈ ભવિષ્યની સંભાવનાઓ છે એ બધી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને હંમેશા આપણે વર્તનો કરતા હોઈએ છીએ. એક ઉદાહરણ તરીકે કે માનો કે કોઈ વ્યક્તિ પોતાના એ કુટુંબની અંદર કોઈ વ્યક્તિને પૈસાની જરૂરિયાત છે તો જ્યારે બીજી કોઈ વ્યક્તિ છે એ એમને મદદ કરે છે, કુટુંબના એક ભાઈ કે હાલો ભાઈ મારો ભાઈ છે, મારા કાકા છે કે મારા ભત્રીજા છે કે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર છે એટલે મારે એને પૈસા આપવા જોઈએ. તો જ્યારે હું પૈસા એને આપું છું ત્યારે હું વિચાર કરું છું કે ભાઈ હું પૈસા આપીશ તો એ મારું મને માન સન્માન જાળવશે કે મારી પ્રતિષ્ઠામાં વધારો થશે, એ બધા લોકો મારા વખાણ કરશે કે વાહ ભાઈ મેં એમને પૈસાની મદદ કરી. બરાબર. તો આવી બધી પરિસ્થિતિને વિચાર કરીને હું એ પૈસા આપું છું. પણ પછી થાય છે એવું કે સામેની જે વ્યક્તિ છે કે જેને મેં પૈસા આપ્યા છે એ વ્યક્તિ પૈસા લઈને પછી થોડોક સમય મારી સાથે બોલે, વાતચીત કરે, પછી અઠવાડિયા પછી 15 દિવસ પછી એ મારી સાથે બોલતી બંધ થઈ જાય છે કે મારે વખાણ નથી કરતો, પાછળ એ પછી મારી નિંદા કરે અને પછી એક સમય એવો કે મને પૈસા પણ નથી આપતી, પાછા નથી આપતી. તો પછી હું એ વ્યક્તિ પ્રત્યેના વર્તનનો એ બદલાવ ફેરવી નાખીશ. મારો જે એ વ્યક્તિ પ્રત્યેની માન્યતા છે, હું એ વ્યક્તિને જે મદદ કરવાની ભાવના રાખતો હતો, પછી હું એમને કે ભાઈ એ તો ભાઈ નકામો માણસ છે, એકવાર એને પૈસા આપ્યા તો પાછા નથી આપતો, એટલે મારે બીજી વાર એને નહીં આપવા. તો આ જ પ્રકારે હંમેશા સમાજમાં પણ એવું થતું હોય છે કે સમાજમાં જેટલા પણ વ્યક્તિઓ છે કે જે વ્યક્તિ હંમેશા જાહેર જીવનની અંદર જેટલા પણ વર્તનો કરે છે તો એ વર્તનો કરવા પહેલા હંમેશા ઘણી બધી એમની સંભાવનાઓના ઘણા બધા પરિણામોનો એ પોતે વિચાર કરતો હોય છે અને એ વિચાર કરીને એમને પોતાને વ્યક્તિગત હેતુ માટે જો એ પોતાનો જે એમનો સ્વાર્થ છે, એમનો જે હેતુ છે એ હેતુ સિદ્ધ થતો હશે તો એ વ્યક્તિ એ પ્રકારનું વર્તન કરશે. અને જો એમનો હેતુ સિદ્ધ નહીં થાય તો એ વ્યક્તિ ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન નહીં કરે. તો ટૂંકમાં એટલું આપણે કહી શકીએ છીએ કે પહેલી ખાસિયત કે હંમેશા સામાજિક ક્રિયા અન્ય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વર્તન છે. જ્યાં સુધી અન્ય વ્યક્તિની હાજરીમાં એ વર્તન નથી થતું તો એવા વર્તનને આપણે સામાજિક ક્રિયા એ ગણાવી શકતા નથી. અને આ પ્રકારે હંમેશા તમે જોશો કે જેટલા પણ આપણા વર્તનો છે એ દરેક પ્રકારના વર્તનો સમાજના અન્ય જે પણ લોકો છે એ અન્ય લોકોની હાજરીમાં જ એ થતા વર્તનો આપણે